સર, હા બોલો. આજ યુવા જનરેશનમાં બેરોજગારી જોવા મળે છે, એમના વિશે તમારું શું કહેવું છે? આમાં એવું છે, આપણા ભારત દેશની અંદર કોઈ પણ ખૂણે નાના મોટું ગમે તેવું આંદોલન થાય તો કોઈ પણ સમસ્યા ઊભી થાય તો આમાં આજના યુવાનો આમાં કોઈ પણ વિચાર્યા વગર કોકરોચની જેમ અંદર ઘૂસી જાય છે. તો આવી રીતે એમને ના ઘૂસવું જોઈએ, એમને વિચારવું જોઈએ. મિત્ર, તમે પીએચડી કરી એનું શું કર્યું? અરે પીએચડી કર્યાની 1.5 વર્ષ થઈ ગયું, ડિગ્રી પણ હાથમાં આવી ગઈ. બરોબર. હવે 1.5 વર્ષથી અલગ અલગ કોલેજોમાં ને એમાં અપ્લાય કરું છું, પણ બેરોજગારી જ એટલી છે કે જોબ જ નથી મળતી. બહુ કાઠું હો. અરે યાર, બેરોજગારીનું તો પૂછો જ નહીં. યુવાનો જોડે એટલી બધી ડિગ્રી છે, પીએચડી કરેલા ફરે છે, બીએડ કરેલા ફરે છે, પણ જોબ જ નહીં મળતી કોઈને. શાનો મેસેજ? કોઈક લાઈવ છે લાગે, લિંક તો આવી છે, ખોલો છો. સર, હા બોલો. આજ યુવા જનરેશનમાં બેરોજગારી જોવા મળે છે, એમના વિશે તમારું શું કહેવું છે? આમાં એવું છે, આપણા ભારત દેશની અંદર કોઈ પણ ખૂણે નાના મોટું ગમે તેવું આંદોલન થાય તો કોઈ પણ સમસ્યા ઊભી થાય તો આમાં આજના યુવાનો આમાં કોઈ પણ વિચાર્યા વગર કોકરોચની જેમ આ જુઓ, કોકરોચ કોકરોચ બંધ કરવાનું. યાર, આ શું કહી રહ્યો છે? દેશના યુવાનોને કોકરોચ કહી રહ્યો છે. આટલા મોટા હોદ્દા ઉપર બેઠો છે, શરમ ના આવી જોઈએ? યુવાનોને કોકરોચ કહી રહ્યો છે. નોકરી આપવાની આ લોકોમાં ઓકાત નથી અને યુવાનોને કોકરોચ કહી રહ્યા છે. હવે આનું કંઈક કરવું પડશે. આપણે છે ને કોકરોચ પાર્ટી બનાવીએ, ગામમાં બધાઓને સમજાવીએ, બધા લોકોને, અને આપણે કોકરોચ જનતા પાર્ટી બનાવીએ. ચલો, આ લોકોની પણ શાન ઠેકાણી લાવી દઈએ કે બેરોજગાર યુવાઓમાં કેટલી તાકાત હોય છે. કોકરોચ જનતા પાર્ટી જિંદાબાદ, કોકરોચ જનતા પાર્ટી જિંદાબાદ, કોકરોચ જનતા પાર્ટી જિંદાબાદ. ડેલિગેટ સાહેબ, આવરા, કેમ છો? આ શું નારા માંડે છે? અરે, તમને ખબર નથી? નહીં, શું થયું? અરે, એક મોટા અધિકારીએ એવું નિવેદન આપી દીધું છે કે બેરોજગાર તો કોકરોચ જેવા છે. બેરોજગાર કોકરોચ જેવા છે? બેરોજગારમાં કોણ આવે? બેરોજગાર હવે અમે લોકો અમારા જેવા ડિગ્રી લઈને ફરી રહ્યા છે, એમને કોકરોચ કહી રહ્યા છે, યુવાનોને. યુવાન લોકોને બે કોકરોચ કીધા તમને? હા, હવે અમે યુવાનોએ નક્કી કર્યું છે કે જેમણે અમને કોકરોચ કીધા છે એમને કોકરોચનો પાવર બતાવવો છે. હા, એમના માટે શું કરવાનું? અરે, તમે બધા સાથ આપો તો કોકરોચ જનતા પાર્ટી ઊભી કરીએ. હા, ચાલો, અને આ લોકોને બતાવી દઈએ. ચલો, તો આપણે ગામના દરેક માણસને સમજાવીએ અને આપણી કોકરોચ જનતા પાર્ટીમાં સામેલ કરીએ. ચલો, તમે આવો છો સરપંચ જોડે? કરીએ, ચલો. સરપંચ જોડે આવો છો તમે? હા, ચલો સરપંચ જોડે. ચલો, સરપંચ જોડે જઈએ. કોકરોચ જનતા પાર્ટી જિંદાબાદ, કોકરોચ જનતા પાર્ટી જિંદાબાદ. ડેલિગેટ, તમે કેમ નહીં બોલતા? કોકરોચ જનતા પાર્ટી જિંદાબાદ. અરે, મુર્દાબાદ નહીં, ડેલિગેટ જિંદાબાદ. જિંદાબાદ કો જિંદાબાદ. આપણે પાર્ટી બનાવવાની છે, મુર્દાબાદનો નારો નહીં લગાવવાનો. કોકરોચ જનતા પાર્ટી જિંદાબાદ. કોકરોચ જનતા પાર્ટી જિંદાબાદ. બસ આમ. હવે ચૂંટણી નજીક આવી રહી છે. જો મારા ગામના યુવાનો જો મારી સાથે ઉભા રહ્યા હોત ને હવે તો ગામનો કોઈ વિકાસ થાવત. હું સરપંચ ને જો મારા યુવાનો બધા યુવા સભ્ય હોત ને તો કઈ ગામમાં વિકાસ થાવત. આ ભેંસ બીમાર લાગે હોય, બીમાર થઈ ગઈ લાગે છે, ડોક્ટર ને બોલાવવો પડશે. આપણે એટલા ભણેલા ગણેલા પણ આપણે એટલા ફોર્મ ભરીને થાકી ગયા, આપણે પણ ક્યાં નોકરી નહીં મળે, આપણે ડોક્ટર હતા પણ યાર. આપણે તો બેરોજગાર છીએ, ચાલ આપણે જ ડોક્ટર બની જઈએ, પણ આપણને નોકરી આપે કોણ યાર? આ કોકરોચ કોણ હે? શું ખબર હે કોણ? ચાલ ચાલ ચાલ. કોકરોચ જનતા પાર્ટી જિંદાબાદ. અલ્યા ડેલિગેટ સાહેબ તમે અરે, આ કોકરોચ જનતા પાર્ટી બનાવવા માટે અમે નીકળ્યા છીએ. કેવું કોકરોચ? તમે લોકો સારું ભણેલા છો ને, હા. અને હમણાં શું કરી રહ્યા છો? અમે બેરોજગાર છીએ. બેરોજગાર કે? ના યાર, હમણાં શિક્ષકમાં 25 પોઈન્ટમાં રહી ગયો યાર ખાલી. એવું છે? હું આર્મીમાં 2 પોઈન્ટમાં રહી ગયો. અરે, કેવા દિવસો આવી હા, કેવા દિવસો આવી ગયા છે. અને દેશના ટોચના અધિકારીઓ શું કહી રહ્યા છે? આપણા બેરોજગાર યુવાનોને કોકરોચ કહી રહ્યા છે. એટલે આપણે શું બનાવવાની છે? કોકરોચ જનતા પાર્ટી. હા, તો અમે પણ તૈયાર છીએ, ચાલો. તમે જોડાશો અંદર? હા. ચલો તો જોડાઈ જાઓ. ચલો હેડો. કોકરોચ જનતા પાર્ટી જિંદાબાદ. 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 ઓહો, ડેલિગેટ આવો, ડેલિગેટ આવો. સરપંચ આવો યુવાન આવો.
પાટલીગઢ સાહેબ હા. કેમ આ બધાને લઈને આવ્યા છો? અરે મને લઈ આયા હે એ લોકો શું વાત કરો? આ કઈ અરે પાર્ટી તમે છે. ન્યૂઝ બીજા સાંભળ્યા કે નહીં કઈ તમે તો ના દેવાય આ બાજુ અરે આવ્યો બેસવા દો. અલા આપણે સરપંચને આપણે ઊભા કર્યા અરે યાર. બેહો ભાઈ બેસો ભાઈ બેસો. અરે હું શું કહેતો હતો હા બોલો આ કોંગ્રેસ નું નામ સાંભળ્યું હતું, પણ આ કોકરેજ ને આ બધું છે શું? કોકરેચ નહીં કોકરોચ આ કોકરોચ નામ જ પહેલી વાર સાંભળ્યું એમ? અરે એમાં કોકરોચ નો અર્થ થાય છે વંદો બરાબર હા. અને આપણા દેશના એક ટોચના અધિકારીએ યુવાન બેરોજગારને કોકરોચ કીધા છે કે આ બધા યુવાનો કોકરોચની જેમ ત્યાં જ્યાં ત્યાં ઉમટી પડે છે. તો હવે અમે બધા યુવાનો જે બેરોજગાર છીએ એમણે એક કોકરોચ પાર્ટી કોકરોચ યુવા જનતા પાર્ટી ઊભી કરી છે બરાબર. એટલે હવે આપણે જ્યારે ચૂંટણી આવે આગળ બરોબર છે. ત્યારે એ પાર્ટીથી લડીશું બરાબર છે મસ્ત ને? આઈડિયા લગાવ્યો છે. તો યુવાનો તમારી સાથે છે. જો તમે આ પાર્ટીમાં જોડાઓ તો અમે બધા ગામના યુવાનો તમારી સાથે છીએ. બોલો તમારું શું કેવું થાય? તમે યુવાનોનો સાથ આપશો તો અમે પણ તમારો બસ તો મારે યુવાનોનો જ સાથ જોઈએ છે. બરાબર તો કોકરોચ જનતા પાર્ટી જિંદાબાદ! કોકરોચ જનતા પાર્ટી જિંદાબાદ! કોકરોચ જનતા પાર્ટી જિંદાબાદ!